ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, એસપી સર હિયર. ચાલો, હા, આજે તમને બધું એમનેમ દેખાતું હશે, કંઈક આજે મેં લખ્યું નથી, કંઈક આજે લખતા જવાનું ચલાવતા જવાનું, કારણ કે આજે આપણે ભણવાનું છે આવર્ત કોષ્ટકનો બાયોડેટા. બાજુ કંઈક લખ્યું જ મેં, મોસ્ટ આઈએમપી લેક્ચર. કેમ મોસ્ટ આઈએમપી કહું છું? જનરલી આજનો લેક્ચર અને આના પછીનો લેક્ચર, એટલે ટૂંકમાં આ અને આના પછીના બંને લેક્ચર આમ જોવા જાવ તો કમ્બાઈન છે, પણ ખાસ ધ્યાન રાખજો કેમ કે આજે હું જે શીખવાડવાનો છું એવી વસ્તુ છે કે તમને ઊંઘમાંથી ઉઠાડીને બી કોઈ પૂછે કે ભાઈ ફલાણું તત્વ, કોઈ પણ તત્વ હોય એનો તમે ખાલી પરમાણુ ક્રમાંક આપી દે અથવા તો તમને એની ઇલેક્ટ્રોન રચના આપી દે અને તમને એવું પૂછે કે આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન ક્યાં હશે, તો તમે કહી શકવા જોઈએ. સો આજે આપણે આવર્ત કોષ્ટકનો બાયોડેટા ભણીશું. આવર્ત કોષ્ટક વિશેની પહેલા ફૂલ્લી બધી જ માહિતી ડન હું લખતો જઈશ. અને હા, આ લેક્ચરો દરમિયાન ચેપ્ટર 3 ની અંદર ખાસ કહું તો ચોપડી કરતા પણ વધુ મહત્વ હું આજે બોર્ડ ઉપર લખું છું એને આપજો. આ જેમ લખું છું એમ તમે તમારી નોટમાં લખતા રહેજો. બહુ મોસ્ટ આઈએમપી, કેમ કે ચોપડીમાં થિયરિકલ લાંબુ લાંબુ લખાણ આપ્યું હોય, બરાબર, નાના બાવ હોય ને એવી રીતે સમજાવ્યું. આપણે એના કરતા પણ વધુ સહેલું અને વધુ ગાઢ રીતે સમજાવવાના છે. તો હું આ જે કંઈ પણ લખું છું એ વેલ એન્ડ ગુડ તમારી તમારી નોટની અંદર મસ્ત અક્ષરે લખી લેવાનું રાખવાનું. ક્લિયર? કે જેથી ગમે ત્યારે બી વાંચવા બેસો, આજની 5 વર્ષ પછી બી બેસો ને તો યાદ આવી જવું જોઈએ. ઓકે, ચલો તો ચાલુ કરીએ આજનો લેક્ચર. પણ દર વખતની જેમ આજે પણ કહીશ, વિડીયો પહેલા તો લાઈક અંદર ગુડ વર્ક છે ઢબ દઈને સમજી ગયા, લાઈક કરો, વિડીયો શેર કરો, અને જો તમે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો હજી પણ તમે કંઈ ગુમાવી રહ્યા છો, એટલે કે નવા વિડીયોની નોટિફિકેશન, તો લાઈક કરી આવો, અરે સોરી સબસ્ક્રાઇબ કરી આવો પ્લીઝ, સમજી ગયા. ચાલો તો આગળ વધીએ. હવે આજે આપણે જે શીખવાનું છે આવર્ત કોષ્ટકનો બાયોડેટામાં આપણે જો ભણવાના શું છે, તો પહેલા હું તમને કહી દઉં, મેં હમણાં તમને કીધું એમ કોઈ પણ તત્વની ખાલી બે જ માહિતી, કઈ બે માહિતીની મેં વાત કરી, તો મેં કીધું એમ તમને કોઈ પણ તત્વના એક તો માત્ર ને માત્ર પરમાણુ ક્રમાંક ખબર હોય અથવા તો કોઈ પણ તત્વનું ઇલેક્ટ્રોન રચના ખબર હોય. તો આ બંને પરથી કોઈ પણ તત્વનું સ્થાન કોઈ પણ તત્વનું આવર્ત કોષ્ટકમાં સ્થાન કેવી રીતે નક્કી થાય શીખવાના છે. ક્લિયર? ચલો તો ચાલુ કરીએ. સૌથી પહેલા તો તમને બધાને ખબર છે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના ગોઠવીએ આપણે, તો ઇલેક્ટ્રોન રચના ગોઠવતી વખતે કક્ષાઓ કેટલી આવતી હતી? તો એક તો એસ કક્ષા હોય, પી કક્ષા હોય, ડી કક્ષા હોય અને એફ કક્ષા. આમ તો આપણે આ ચાર જ કક્ષાઓમાં આખું આવર્ત કોષ્ટક બની જાય છે. અને એટલા માટે આખા આવર્ત કોષ્ટકને 4 ભાગમાં ડિવાઇડેડ કરેલું છે. કયા 4 ભાગ? તો એક્ઝેક્ટલી એવું છે, કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના ભરતા જઈએ આપણે. ચલો પહેલા તો હું ઇલેક્ટ્રોન રચના ભરવાનો ક્રમ જે આપણને બાઉ ભાઈએ કીધો હતો, તો ઇલેક્ટ્રોન રચના ભરવાનો ક્રમ આપણે કંઈક આવો લખતા હતા, યાદ હોય તો. પહેલી આવે 1s કક્ષક, પછી 2s, 3s, 4s, 5s, 6s, 7s, 2p, 3p, 4p, 5p, 6p, પછી 3d, 4d, 5d, 6d, એટલે અહીંયા 7p સુધી લખી શકીએ. અને અહીંયા આપણે બે જ કક્ષકો લખતા હતા 4f અને 5f, કારણ કે એટલામાંથી 118 તત્વો સમાઈ જશે. અચ્છા, ચલો યાદ કરી જ લઈએ સાથે સાથે કે આમાં આપણે ઇલેક્ટ્રોન રચનાનો ક્રમ જે ભરતા હતા એ કેવી રીતના હતો. તો પહેલા ઇલેક્ટ્રોન શેમાં ભરાતો હતો? 1s કક્ષકમાં. ક્લિયર? 1s કક્ષક સંપૂર્ણ પેક થઈ જતી હતી. પછી આપણે ઇલેક્ટ્રોન શેમાં ભરતા હતા? 2s કક્ષકમાં. યાદ છે ને બધાને? પછી 2p, પછી 3s, આવી રીતે આગળ હું હમણાં જ્યારે ચલાવીશ ત્યારે લખતો જઈશ આવી રીતે, બરાબર? તો આવી રીતે આપણે આખો ક્રમ ઇલેક્ટ્રોનનો ભરતા હતા. તો હવે વાત સમજો. જનરલી આપણે આવર્ત કોષ્ટકમાં આટલાની અંદર 118 તત્વો આપણે સમાવી શકીએ આટલી જ ઇલેક્ટ્રોન રચનામાં. તો કઈ કઈ મુખ્ય કક્ષકો આવી? તો મને એક દેખાય છે એસ કક્ષક, એક દેખાય છે પી કક્ષક,
એક દેખાય છે ડી કક્ષક અને એક દેખાય છે એફ કક્ષક. તો આમ કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના આપણે જ્યારે ગોઠવતા હોઈએ ત્યારે બને ઇલેક્ટ્રોન ગોઠવવાની શરૂઆત કરતા જઈએ તો જો અંતિમ ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ભરાયેલો હોય, કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષા એટલે કે અંતિમ કક્ષામાં ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ભરાય તો એવા બધા જ તત્વોનો સમાવેશ એસ વિભાગમાં થાય. જો અંતિમ ઇલેક્ટ્રોન પી કક્ષકમાં સમાય તો એને પી વિભાગમાં મુકાય, ડી માં સમાય ડી વિભાગમાં અને એફ માં મૂકો છેલ્લો ઇલેક્ટ્રોન તો એફ. તો આખા વર્ગ કોષ્ટકને 4 ભાગમાં ડિવાઈડ કર્યું છે. કયા 4 ભાગ છે? તો મેં કીધું એમ એક તો એસ વિભાગ, પછી આવશે પી વિભાગ, બરોબર વચ્ચે થોડું આ બંને કરતા નાનું જે છે એ છે આપણો ડી વિભાગ, અને આવર્ત કોષ્ટકની નાત બાર અહીંયા નીચે જે મૂક્યો છે એ છે આપણો એફ વિભાગ. ક્લિયર? તો આખું આવર્ત કોષ્ટક 4 ભાગમાં ડિવાઇડેડ છે. એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ. ક્લિયર? ચલો તો વાત કરીએ આવર્તની. સૌથી પહેલા તો સૌથી પહેલી વાત આવર્તની કરીએ એટલે પહેલા જ બધાના મગજમાં એક સળગતો પ્રશ્ન આવે, અને એ પ્રશ્ન આવે કે સાહેબ આવર્ત કેવી રીતે પડ્યા હશે? કે આધુનિક આવર્ત કોષ્ટક જે આપણે અત્યારે આધુનિક આવર્ત કોષ્ટક વિશે સમજી રહ્યા છીએ, તો આમાં જે આડી લાઈનો, આડી હરોળો જેને આપણે આવર્ત કહેતા, તે આવર્ત શેના આધારે પડે? તો આવર્ત એ હંમેશા મુખ્ય ક્વોન્ટમ અંકના આધારે પડે. શેના આધારે? મુખ્ય ક્વોન્ટમ અંક n. જેમ n બદલાય એમ આવર્ત નવો પડે. અને સમૂહ કેવી રીતે પડતા હતા હમણાં બધું જ સમજવાના છીએ આપણે. સમૂહ તો કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં, બાહ્યતમ કક્ષામાં નહીં, સોરી, બાહ્યતમ કક્ષાની, વેઇટ અ મિનિટ, બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના ના આધારે સમૂહ પડ્યા છે. એટલે કે જેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સરખી હોય એવા બધા તત્વો એક જ સમૂહમાં હોય, અને જેના મુખ્ય ક્વોન્ટમાંક n સમાન હોય એ બધા જ એક જ આવર્તમાં હોય. એટલે હજી કન્ફ્યુઝન હશે જ, સમજાવું છું. ચલો તો અહીંયા આવર્ત કેવી રીતે પડે છે? સૌથી પહેલા આપણે આવર્ત ફોકસ કરીએ. આવર્તમાં ઇલેક્ટ્રોન રચના શું હોય અને કેવી રીતે તત્વો ગોઠવાય. તો જનરલી આપણે ઇલેક્ટ્રોન રચના ભરવાનું ચાલુ કરીએ એટલે પહેલી જ કક્ષક કઈ આવે? 1s, મુખ્ય ક્વોન્ટમાંક 1. મુખ્ય ક્વોન્ટમાંક 1 છે એટલા માટે બાહ્યતમ કક્ષાનો મુખ્ય ક્વોન્ટમાંક જોવાનો. તો અહીંયા અત્યારે 1 આવવાનો, તો પહેલું જ જે તત્વ હશે એમાં એક જ ઇલેક્ટ્રોન છે શેમાં મૂકવાના? 1s માં. અને એવું કોણ છે? હાઇડ્રોજન. હાઇડ્રોજન માટે આપણે અત્યારે બહુ ડિટેલમાં નહીં જઈએ, પણ હું અત્યારે તમને કહી રાખું કે આમ તો હાઇડ્રોજન 1s1 છે તો s વિભાગમાં આવવો જોઈએ, પણ એ થોડો વિચિત્ર છે એટલે એને આખા આવર્ત કોષ્ટકની બરોબર મધ્યમાં સ્થાન આપેલું છે. હવે પ્રશ્ન થશે કે સાહેબ કેમ હાઇડ્રોજનને મધ્યમાં મૂક્યો? તો એ આખું ચેપ્ટર છે હાઇડ્રોજન, એ ચાલુ કરીશ ત્યારે આપણે એની ચર્ચા કરવાના છે. તો અત્યારે ડોન્ટ બી ગભરાઈ. બીજું તત્વ, ચલો તો 2 ઇલેક્ટ્રોન તો હજી 1s માં જ ભરાશે ને, 1s1 1s2 એટલે 1s2 થઈ જશે ને એની અંદર. તો એ 1s2 વાળો એટલે હિલિયમ. હિલિયમ 1s છે તેમ છતાં એના લક્ષણો નિષ્ક્રિય વાયુ જેવા છે, એટલા માટે અહીંયા પી વિભાગમાં છેડે જ્યાં 18મો સમૂહ આપણે દોરવાના છીએ ત્યાં મૂકેલું છે હિલિયમ, કારણ કે નિષ્ક્રિય વાયુ તત્વ છે અને નાતબાર છે એટલે એની વાર્તા પછી કરીશું. તો પહેલા આવર્તમાં માત્ર 2 જ તત્વો સમાય, એટલે પહેલા આવર્તની અંદર કેટલા તત્વો આવશે? 2. યાદ રાખતા જોજો, હું અહીંયા લખતો જઈશ. પ્રથમ આવર્ત તેમાં માત્ર કેટલા તત્વો સમાય? 2. ચલો બીજા આવર્તની વાત કરીએ. તો બીજો આવર્ત ક્યાંથી શરૂ થવાનો? એટલે મુખ્ય ક્વોન્ટમ અંક બદલાય એટલે આપણે તરત આવર્ત બદલાઈ જાય. તો તમે વિચારો 1s1 1s2 પતી ગઈ, પછી આપણે ચાલુ થશે 2 એટલે બીજો આવર્ત ચાલુ. હવે બીજો આવર્ત ચાલુ થાય 2 થી દરેક ns કક્ષક આવશે ને એટલે આવર્ત બદલાશે. આમ ભરતા જઈએ n કક્ષક એટલે આવર્ત બદલાઈ જાય. તો બીજા આવર્તની અંદર કયા તત્વો આવવાના? તો બીજા આવર્તની અંદર ટોટલ કેટલા તત્વો સમાઈ શકે? તો બીજો આવર્ત એટલે જો 2s2 પછી 2p6 સુધી સમાય, એટલે બીજો આવર્ત 2s2 2p6 સુધી સમાવાનો. આ ખરેખર આવર્ત જ છે, વન ટાઈપ ઓફ.
અહીંથી આવર્ત બદલાઈ ગયો તો બીજા આવર્ત અહીંયા બીજા આવર્ત થી 2p6 સુધીના તત્વો પછી 3 આવ્યો એટલે ત્રીજો આવર્ત ચાલુ થઈ જવાનો તો બીજા આવર્તમાં કેટલા તત્વો સમાય 2s માં 2 ઇલેક્ટ્રોન 2p માં 6 ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા 8 તો બીજા આવર્તમાં મેક્સિમમ 8 તત્વો સમાય અને ક્યાંથી શરૂ થાય તો અહીંયા s વિભાગથી બીજો આવર્ત શરૂ થાય અહીંથી બીજો આવર્ત આપણે શરૂ કરીશું અને બીજા આવર્તની અંદર હાઇડ્રોજન હિલિયમ લિથિયમ તત્વથી ચાલુ કરી લિથિયમ બેરિલિયમ બોરોન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન એવી રીતે ગોઠવતા જાવ તો નિયોન સુધીના તત્વો એમ ટોટલ 8 તત્વો બીજા આવર્તની અંદર હું બધા તત્વો નહીં લખું તમારે જોવા હોય તો તમે આધુનિક આવર્ત કોષ્ટક ચોપડીમાં આપ્યું છે એક ચોપડી ખોલી અને આ લેક્ચર જોજો એટલે તમને ઝડપથી સમજાય ક્લિયર અત્યારે આપણે ખાલી સમજૂતી જ મેળવી રહ્યા છે ડન ઉભા રહો હજી આગળ વધુને પહેલા એક બીજી બાબત કહી દઉં હવે એસ વિભાગ હોય ને એની અંદર સમૂહ 2 જ આવવાના પૂછો કેમ એટલે એસ કક્ષકમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાય 2 તો એસ વિભાગની અંદર માત્ર 2 જ સમૂહો આવે આજે બાજુમાં આંકડો લખ્યો છે સમૂહનો છે ડી વિભાગની અંદર એટલે ડી કક્ષક જ્યાં છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષામાં ભરાય ડી વિભાગ આવે તો એમાં મેક્સિમમ કેટલા સમૂહ આવે તો ડી માં કેટલા ઇલેક્ટ્રોન સમાય 10 તો ડી વિભાગ 10 સમૂહોનો બનેલો છે એટલે પહેલો બીજો 3 થી 12 સુધીના બધા તત્વો 3 થી 12 સમૂહોની અંદર સમાવેશ થાય જે ડી વિભાગમાં આવે પી વિભાગ પી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય 6 તો પી વિભાગ 6 સમૂહનો બનેલો છે સમૂહ 13 14 15 16 17 અને 18 ક્લિયર ડન હમણાં આની ચર્ચા આવશે હો ટેન્શન ના લેતા ચલો તો બીજા આવર્તમાં મેક્સિમમ કેટલા તત્વો સમાઈ શકે 8 ક્લિયર 2p6 પછી આવશે 3s માં ઇલેક્ટ્રોન મૂક્યા 3s1 3s2 એટલે 3s1 શેમાં આવવાની ઇલેક્ટ્રોન રચના સોડિયમમાં એટલે હવે ત્રીજા આવર્તની શરૂઆત થાય અને ત્રીજા આવર્તની શરૂઆત થાય સોડિયમથી સોડિયમ 11 નંબરનું તત્વ છે સોડિયમ પછી મેગ્નેશિયમ ને ખબર છે ને બધા તો એવી રીતે તમે મૂકતા જાઓ તો આર્ગોન સુધીના 8 તત્વ ત્રીજા આવર્તમાં સમાય એટલે ત્રીજા આવર્તની અંદર પણ કેટલા સમાવાના 8 જ પૂછો કેમ તો આ દેખાયેલા ત્રીજો આવર્ત 3s જ્યાં સુધી હજી તગડો ચાલે ત્યાં સુધી 3s ત્રીજો આવર્ત જ રહેવાનો 3p પણ હવે જુઓ તો કઈ કક્ષક આવી ગઈ 4s કક્ષક એટલે આવર્ત કયો ચાલુ થઈ જાય ચોથો ચલો તો ચોથો આવર્ત અહીંથી ચાલુ થવાનો સમજજો ચોથા આવર્તમાં 4s1 એટલે પોટેશિયમ મૂકવાના આપણે ક્લિયર 4s1 પછી 4s2 પણ 4s2 પછી કઈ કક્ષક આવે તો જુઓ તો કઈ આવી 3d તો ડી કક્ષકની શરૂઆત ચોથા આવર્તથી થાય એટલે ડી વિભાગમાં તત્વોની શરૂઆત ચોથા આવર્તથી થાય અને જે પહેલી શ્રેણી આવે છે એને 3d સંક્રાંતિ શ્રેણી કહેવાય કેમ કારણ કે ડી કક્ષક કઈ હશે 3d હશે ને સંક્રાંતિ એટલા માટે લખ્યું છે કારણ કે એસ વિભાગના તત્વો પ્રોપર ધાતુ છે હજી આપણે આ સમજવાના છે નામ અત્યારે કન્ફ્યુઝ ના થતા અત્યારે ખાલી ઇલેક્ટ્રોન રચના સમજવાની છે સંક્રાંતિ આને પ્રતિનિધિ કહેવાય અને આંતર સંક્રાંતિ એ હજી હું આના પછીના લેક્ચરમાં સમજાવીશ એસપીડીએફ વિભાગ વિશેની માહિતી વખત ઓકે સો અત્યારે ખાલી ગોલ કમ્પ્લીટ કરો તમને કોઈ પણ તત્વ ક્યાં આવે ને ખબર પડવી જોઈએ તો ચોથા આવર્તની અંદર એસ કક્ષકથી શરૂઆત કરી 4s1 4s2 પણ પછી આવે 3d કક્ષક 3d કક્ષકનું પહેલું તત્વ ચાલુ થાય સ્કેન્ડિયમ 21 નંબરનું તત્વ જ્યાં ક્લિયર 21 થી 30 તત્વ ઝિંક સુધીના 30 તત્વોનો સમાવેશ એટલે સોરી 10 તત્વોનો સમાવેશ 3d સંક્રાંતિ શ્રેણીમાં થાય અને મેં કીધું એમ ડી વિભાગની શરૂઆત કયા આવર્તથી થાય ચોથા આવર્તથી મગજમાં ફિટ રાખજો પછી હજી આગળ વધી હજી 4p કક્ષક એટલે હજી ચોથો આવર્ત એટલે અહીંયાથી તત્વો ચાલુ થવાના આર્ગોન હિલિયમ આર્ગોન એટલે ક્યાં સુધીના તત્વો આવશે આની અંદર ક્રિપ્ટોન સુધીના તત્વો આવશે ત્યારબાદ 4p કક્ષક ભરાઈ ગયા બાદ આપણે હવે ઇલેક્ટ્રોન શેમાં ભરવાના 5s માં 5 ચાલુ થયો નવો ક્વોન્ટમ અંક આવ્યો ને જો નાનો હોય તો આવર્ત નતા બદલતા પણ મુખ્ય ક્વોન્ટમ અંક વધ્યો 5 થયો તો પાંચમો આવર્ત ચાલુ થશે હવે ક્લિયર પાંચમો આવર્ત આપણે ચાલુ કરીશું હા અહીંયા મેં લખ્યું છે પાંચમો હા અહીંયાથી પાંચમો આવર્ત ચાલુ થાય એમાં જો અહીંયા 4d કક્ષક આવી ગઈ પાંચમા આવર્તની શરૂઆત 5s1 રૂબિડિયમમાં આપણે મૂકીએ છીએ
તો રૂબિડિયમ. પછી અહીંયા એવી જ રીતે હવે જે શ્રેણી આવશે એને કહીશું આપણે 4D સંક્રાંતિ શ્રેણી. ક્લિયર? 4D થી ચાલુ કરીને ઇલેક્ટ્રોન ભરતા જઈએ તો ક્યાં સુધી આવશે એની અંદર હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન સુધીના તત્વો. તો તમે જુઓ ચોથા અને પાંચમા આવર્તમાં કુલ કેટલા તત્વો આવે? 4s કક્ષકના 2, 3D ના 10, 10 ને 2 12, 12 ને આપણા 6 18. તો ચોથા આવર્તની અંદર અને પાંચમા આવર્તની અંદર જેમ જો બીજા અને ત્રીજામાં કેટલા સમાયા હતા? 8 8. એમ ચોથા અને પાંચમા આવર્તની અંદર ટોટલ કેટલા તત્વો સમાય? 18 18. એસ વિભાગના 2, ડી વિભાગના 10 અને પી વિભાગના 6 થઈ ગયા 18. તો વાત કરીએ છઠ્ઠા આવર્તની. ક્યાંથી ચાલુ થયો? જો તો 4D સુધી ભરી દીધું, 5p ભરાઈ ગઈ, 5p કક્ષક પછી 6s ચાલુ થઈ. 6s ચાલુ થાય એટલે તરત અહીંયા નવો આવર્ત પડી જાય, છઠ્ઠો આવર્ત. ક્લિયર? રૂબિડિયમ સિઝિયમ થી ચાલુ થાય. પહેલું તત્વ અહીંયા સિઝિયમ હોય. 4s અરે 6s1 સોરી માય મિસ્ટેક. 6s1 થી ચાલુ થાય સિઝિયમ. પછી એવી રીતે અહીંયા આવશે 5D સંક્રાંતિ શ્રેણી. ક્લિયર? એના 10 તત્વો હોય. એના પછીના 8 તત્વો, એના પછીના 8 તત્વો અરે સોરી 6 તત્વો અહીંયા મૂકવી આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન રેડોન સુધીના તત્વો સમાય. પણ અહીંયા મજાની વાત એવી છે કે સિઝિયમ મૂક્યું 6s1 6s2 જો તો 6s1 6s2 પછી શું આવ્યું? 4f. 6s1 6s2 ભર્યા પછી તરત જ 4f કક્ષક આવી ગઈ. એટલે એનો અર્થ એવો થયો 6s1 6s2 પછી સીધી કઈ આવી? 4f કક્ષક. તો આ તો કયો વિભાગ છે? ડી વિભાગ. તો અહીંયા છઠ્ઠા આવર્તની અંદર ડી વિભાગની શરૂઆત થાય ત્યાં લેન્થેનોઇડ તત્વ છે અને લેન્થેનોઇડ પછીના 14 તત્વો. કે એફ વિભાગમાં ટોટલ 14 તત્વ સમાઈ શકે એટલે 14 તત્વોની આમાં શ્રેણી બનાવેલી છે. માત્ર આવર્ત જ છે, આમાં કોઈ સમૂહની ચર્ચા નહીં આવે. તો આ 14 તત્વો અહીંયા લેન્થેનમ પછીના 14 તત્વોને કાઢીને નીચે મૂક્યા છે, જેને પ્રથમ આંતર સંક્રાંતિ શ્રેણી લેન્થેનમ પછીના છે એટલે એનું નામ આપ્યું છે લેન્થેનોઇડ શ્રેણી. કઈ શ્રેણી? લેન્થેનોઇડ શ્રેણી. એટલે તમે જોઈ શકો છો અહીંયા 4f લેન્થેનોઇડ શ્રેણી ચાલુ થશે. 4f થી કયાથી કયા તત્વો આવશે? તો એની અંદર આવશે લેન્થેનમ થી ચાલુ થાય એટલે અહીંયા આવશે છેક વેઇટ અ મિનિટ ઓકે સીરિયમ થી લ્યુટેશિયમ સુધીના તત્વો. સીરિયમ થી લ્યુટેશિયમ એટલે પ્રથમ આંતર સંક્રાંતિ શ્રેણી. આને આંતર સંક્રાંતિ શ્રેણી એવું નામ આપેલું છે. નામ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પણ 14 તત્વો અહીંયા મૂક્યા છે. એ 14 પછીના 10 તત્વો અહીંયા 5D સંક્રાંતિ શ્રેણીમાં આવે અને એના પછીના 8 અહીંયા ગણી લઈએ આપણે કેટલા તત્વો થાય છઠ્ઠા આવર્તમાં. એસ વિભાગના 2, પછીના 14 નીચે 14 ને 2 16, 16 ને 10 36, 36 ને સોરી માય મિસ્ટેક ઓકે ગણવામાં ભૂલ કરી 26 થાય ને. હા મેં કીધું આમ કેમ થાય? 2 અહીંયા 14 અહીંયા 14 ને 2 16, 16 ને 10 26, 26 ને બીજા 6 કેટલા થવાના? 32. તો છઠ્ઠા આવર્તની અંદર આવનારા તત્વોની સંખ્યા કેટલી? 32. એવી જ રીતે સાતમો આવર્ત હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન રેડોન રેડોન સુધી લખી નાખ્યું. એના પછી રેડોન પત્યા પછીથી તમે જુઓ તો તમારી કક્ષક પૂરી થશે 6p કક્ષક પૂરી થઈ ગઈ હશે અહીંયા રેડોનમાં. 7s કક્ષક ચાલુ થાય એટલે કયો આવર્ત ચાલુ થયો? સાતમો આવર્ત. એટલે અહીંથી ચાલુ થશે સાતમો આવર્ત. ફ્રાન્સિયમ તત્વ છે. ફ્રાન્સિયમ અને એક બીજું તત્વ બે આવશે 7s1 ને 7s2. પછી લેન્થેનમ પછી અહીંયા આવે છે એક્ટિનિયમ તત્વ અને ત્યાંથી 14 તત્વો 12 કાઢ્યા છે. ક્યાંથી? એક્ટિનિયમ થી. માટે આ શ્રેણીનું નામ આપ્યું છે એક્ટિનોઇડ શ્રેણી. કઈ શ્રેણી? એક્ટિનોઇડ. એ એક્ટિનોઇડ શ્રેણીમાં 14 તત્વો છે. મેં કીધું એમ જો 7s ભરાય પછી જો કઈ કક્ષક આવે છે? 5f. તો હવે f કક્ષક આવવાની તો f કક્ષકના 14 તત્વોને ક્યાં લેવા પડશે? નીચે f વિભાગની અંદર. તો 5f કક્ષક ભરાતી હશે એમાં થોરિયમ થી લઈ
લોરેન્સિયમ સુધીના, થોરિયમ થી લઈ લોરેન્સિયમ સુધીના 14 તત્વો, 14 તત્વો અહીંયા બીજી આંતર સંક્રાંતિ શ્રેણી એટલે એફ વિભાગમાં બે શ્રેણી આવે, લેન્થેનોઇડ શ્રેણી અને એક્ટિનોઇડ શ્રેણીના 14 તત્વો. તો હવે એક્ટિનોઇડ શ્રેણીના 14 તત્વો અહીંયા મૂક્યા, પછીથી તત્વો ગોઠવતા જઈએ, પણ અહીંયા હજી જે તત્વ જે શોધાયું નથી, એટલે કે 7મો આવર્ત અપૂર્ણ છે. યાદ રાખજો, મગજમાં ફિટ કરી દેજો. 7મો આવર્ત અપૂર્ણ છે, પણ તેમ છતાંય ધારો કે આપણે ગણતરી કરવી હોય તો બે અહીંયા 14, અહીંયા 16, 10 અહીંયા 26 અને બીજા અહીંયા ભલે આ નથી શોધાયા અમુક તત્વો, પણ અહીંયા તમે બીજા 6 મૂકો તો આમાં પણ કેટલા થયા? 32. તો છઠ્ઠા અને સાતમા આવર્તની અંદર પણ કેટલા તત્વો સમાય? 32. એટલે તમને યાદ હોય તો તમે નાના ધોરણમાં ઇલેક્ટ્રોન રચના આવી રીતે શીખ્યા છો. 2, 8, 8, 18, 18, 32. આવો આંકડો આવતો હતો ઇલેક્ટ્રોન રચનાનો. એ આટલા માટે આવતો. ખબર પડી કે ના પડી? તો આ આખાનો સારાંશ એવો આપણે કહી શકીએ કે આવર્તની અંદર તમારે ઇલેક્ટ્રોન મૂકવા હોય તો તમારે બાહ્યતમ મહત્તમ ક્વોન્ટમાંક જોઈ અને એનો આવર્ત ક્રમાંક નક્કી થાય. કોઈ પણ તત્વ હોય એનો બાહ્યતમ મુખ્ય ક્વોન્ટમાંક, બાહ્યતમ કક્ષાનો મહત્તમ મુખ્ય ક્વોન્ટમાંક નક્કી કરી અને એને તત્વને ગોઠવી શકાય. ક્લિયર? સમૂહની વાત કરી. ચલો સમૂહમાં જોઈએ. તો સમૂહમાં જનરલી ધારો કે પહેલા જ સમૂહનો વિચાર કરો તો આ એસ વિભાગની અંદર બે સમૂહ આવે. મેં કીધું એમ પહેલો સમૂહ અને બીજો સમૂહ. તો પહેલા સમૂહની અંદર જેટલા પણ તત્વો છે ને બધાની ઇલેક્ટ્રોન રચનાનો જરા વિચાર કરો તો બધાની ઇલેક્ટ્રોન રચનાનો શું દેખાય છે? તો બીજા આવર્તમાં પહેલું તત્વ છે એસ વિભાગ, એટલે એસ વિભાગ ત્યારે જ કીધું એનો અંતિમ ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં ભરાતો હોય અને આની અંદર એક જ ઇલેક્ટ્રોન ભરાય એટલે 2s1. તો નીચે જુઓ કયું આવશે? 3s1. આ નીચે 4s1, આવડું 5s1, આ 6s1 એટલે 7s1. તો મને અહીંયા બધામાં શું દેખાય? જેમાં અંતિમ ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ભરાયો હોય અને બધામાં એક સરખો હોય તો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સરખી હતી તેવા બધા તત્વોને મેં એક જ સમૂહમાં મૂક્યા. આમ કોઈ પણ સમૂહનો વિચાર કરો. ધારો કે તમે અહીંયા 13મો સમૂહનો વિચાર કરશો તો અહીંયા જે પણ તત્વનો લિથિયમ, પછી બધાને ખબર જ હશે અહીંયા કયું આવશે? બેરિલિયમ. પછી આવશે બોરોન. જનરલી બોરોનની ઇલેક્ટ્રોન રચના લખવી હોય 5 હોય તો ઇલેક્ટ્રોન રચના શું લખી શકાય? 1s2, 2s2, 2p1 આવવાની. ક્લિયર? તો અહીંયા બોરોન. પછી નીચે એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના જોશો તો એલ્યુમિનિયમની બી ઇલેક્ટ્રોન રચનામાં બહાર તો આવતું હશે, ત્રીજો આવર્ત થઈ જવાનો એટલે શું આવતું હોય? એની જગ્યાએ ત્રીજો આવર્ત છે એટલે 3s2, 3p1. તો એવી રીતે નીચેના જેટલા પણ તત્વો જોશો ને બધામાં ઇલેક્ટ્રોન રચના ns2, np1 દેખાશે. n બદલાય, n નો આધાર આવર્ત પર રહેલો છે, આવર્ત ક્રમાંક. અહીંયાનું તત્વ હોય તો 4s2, 4p1 જ હોય. અહીંયાનું તત્વ હોય તો 6s2, 6p1 જ હોય. 13મા સમૂહમાં આવે ને છઠ્ઠા આવર્તમાં આવે તો એની ઇલેક્ટ્રોન રચના ફિક્સ જ હોય. ખબર પડે છે કે નથી પડતી? હું એકલો બોલું છું. ચલો આપણે એકાદ બે ઉદાહરણ જોઈએ એટલે તમને લોકોને ખ્યાલ આવી જાય. જનરલી આપણે વાત કરીએ, એવું કરો 26 નંબરનું Fe, બરાબર? આની વાત કરીએ. આ ક્યાં આવશે? આનું સ્થાન ક્યાં હશે આવર્ત કોષ્ટકમાં? મારે જાણવું છે. ઓકે, 26 છે એટલે મને ઇલેક્ટ્રોન રચના ભરતા આવડે તો હું ઇલેક્ટ્રોન રચના ભરું તો આમ તો 26 છે એટલે આર્ગોન કમ્પ્લીટ તો લખી જ નખાય. 3p6 સુધી તો આવી જાવ ને 18 ઇલેક્ટ્રોન. પછી 4s2 હું ઇલેક્ટ્રોન રચના ભરું છું અત્યારે એટલે 18, 19, 20 પછી અહીં થર્ડી કક્ષક. ક્લિયર? જોજો 20 ને 6, 26 મૂકી દીધા મેં. જોજો બહુ સિમ્પલ છે, બહુ એટલે બહુ સિમ્પલ. ઇલેક્ટ્રોન રચના મેં ભરી તો દીધી. આ ભરવાનો ક્રમ છે અને લખવાનો ક્રમ એટલે લખાય આવી રીતે નહીં, ભરાય આવી રીતે. લખવું હોય કઈ રીતે લખાય? આર્ગોન કમ્પ્લીટ 3d6 4s2 આવું લખીએ આપણે. ઓકે, હવે આની અંદર એ જુઓ. સૌથી પહેલા મહત્તમ ક્વોન્ટમાંક કેટલો દેખાય છે? 4. એટલે પહેલી વસ્તુ ફિક્સ થઈ જાય કે આવડો Fe હોય ને ચોથા આવર્તમાં હોય. ક્યાં હોય? ચોથા આવર્તમાં. જોજો સ્થાન આનું ડાયરેક્ટ નક્કી કરીએ છીએ આપણે ખાલી ઇલેક્ટ્રોન રચના પરથી.
ઓકે, ઇલેક્ટ્રોન રચના ભરતા હતા તો અંતિમ ઇલેક્ટ્રોન શેમાં ભરાતો હતો? ડી કક્ષકમાં. એટલે અહીંયા તમારા બંનેની જરૂર પડવાની. અંતિમ ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ભરતા હતા અને છઠ્ઠો ઇલેક્ટ્રોન ભર્યો હતો. 6 ઇલેક્ટ્રોન ભર્યા હતા ને, તો અંતિમ ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ભરાયો એટલે આ કયા વિભાગનું તત્વ હશે? તો મને ખબર પડી જાય, ડી વિભાગનું તત્વ હશે. ચોથા આવર્તમાં ડી વિભાગની અંદર ડી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન મૂક્યા, ડી માં ચાલુ થાય 1 થી લઈને D6 ઇલેક્ટ્રોન રચના આવે ત્યાં સુધી. ઓકે, D1 ક્યાં ચાલુ થતી હતી? તો D1 ઇલેક્ટ્રોન રચના ક્યાં ચાલુ થાય? તો મેં કીધું તો અહીંયા સમૂહ નંબર ક્યાંથી ચાલુ થવાનું? 3 થી 12. એટલે ત્રીજો હોય તો D1 હોય, 3 4 5 6 7. આમાં D1, અહીં D2, અહીં D3, D4, D5 અને આઠમો એટલે D6. તો આઠમા સમૂહની અંદર વેઇટ, કયો સમૂહ કીધો મેં? આઠમો સમૂહ. તો કયા વિભાગનું તત્વ હશે? ડી વિભાગનું તત્વ. ચોથા આવર્તમાં હોય અને આઠમા સમૂહમાં હોય. તમારી પાસે આવર્ત કોષ્ટક હશે, મેં કીધું તું લઈને બેસવાનું. જો 26 નંબરનું તત્વ ક્યાં હશે? ચોથો આવર્ત અને આઠમો સમૂહ જ્યાં ભેગા થતા હોય ને ત્યાં તમને એફી જોવા મળશે. પડી ખબર? કેવું એકલો એકલો બોલ્યો? પડી? ફાઇનલ? ચલો, ધારો કે મારે આવી રીતે જોવું છે કેલ્શિયમનું સ્થાન. કેલ્શિયમ 18 19 20 નંબરનું તત્વ કેલ્શિયમ. ચલો ઇલેક્ટ્રોન રચના ગોઠવું તો મને ખબર આની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 18 4s2. આની ઇલેક્ટ્રોન રચના આટલી જ છે, કારણ કે 18 સુધી તો ભર્યા. 4s, ઓ દેખાય જ છે. બોલો હવે તમે જ વિચારો. બોલો બોલો બોલો, મોટેથી બોલો, જોરથી બોલો. કયો આવર્ત? હા, પહેલા તો વિભાગ કયો? અંતિમ ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ભરાયો એટલે કયા વિભાગનું તત્વ હશે? એસ વિભાગનું તત્વ છે. આવર્ત કયો આવતો હશે? તો મને દેખાય જ છે, બાહ્યતમ મુખ્ય ક્વોન્ટમાંક મોટામાં મોટો 4 એટલે ચોથો આવર્ત હશે. ઓકે, ચોથો આવર્ત હશે, એસ વિભાગમાં હશે એટલે મારે અહીંયા જ વિચારવાનું. અને S2 છે તો S માં કેટલા વિભાગ પડે? 1 અને 2, જેમાં અહીંયા S1 આવે ને અહીંયા S2 એટલે બીજા સમૂહમાં હોય. તો ચોથો આવર્ત અને બીજો સમૂહ જ્યાં ભેગા થાય ને ત્યાં કેલ્શિયમ હશે. જો તમારા આવર્ત કોષ્ટકની અંદર તમને કેલ્શિયમ મળશે. ખબર પડી કે હું એકલો એકલો બોલ્યો? આમ કોઈ પણ તત્વો હોય તમે નક્કી કરી શકો. તમને માત્ર ઇલેક્ટ્રોન રચના ભરતા આવડવી જોઈએ. ભર્યા પછી તમને એ ખબર પડી જાય. આપણને ખાલી ભરતા આવડે ને તો બી આવડી જાય. તમે જે ઇલેક્ટ્રોન રચના ભરી હોય એમાં સૌથી મોટામાં મોટો મુખ્ય ક્વોન્ટમાંક કેટલો દેખાય છે? 4. એટલે ખબર પડી જ જવી જોઈએ ચોથા આવર્તનું તત્વ હશે. અંતિમ ઇલેક્ટ્રોન શેમાં ભર્યો? ડી માં. તો ખબર પડી જવી જોઈએ ડી વિભાગનું તત્વ હશે. એમ કરો, હજી એક ઉદાહરણ લઈએ. મને થોડી આમ મજા જેવું ના આવ્યું. અને એક ઉદાહરણ હજી થઈ જાય. ધારો કે આપણે લઈએ ગેલિયમ 31 નંબરનું તત્વ હોય. ચલો ઇલેક્ટ્રોન રચના ભરો તો આનું 31 ઇલેક્ટ્રોન એટલે એવું કરો કે આર્ગોન સુધી તો કમ્પ્લીટ કરી જ નાખ્યા. આર્ગોન કમ્પ્લીટ. 18 તત્વો, પછી 4s કક્ષક આવશે. 19 20 પછી આવશે 3d. 3d માં તો 10 10 મૂકી જ દેવા પડશે આપણે. કેમ? એક જ મિનિટ. હા બરોબર છે. ચલો 3d માં 10 મૂકી દો. અત્યારે આપણને આર્ગોન સુધી ખબર એટલે મેં આર્ગોન કમ્પ્લીટ લખ્યું. 18 19 20 20 ને 10. બરોબર, મેં કંઈક મિસ્ટેક કરી કે નહીં? હા, 20 ને 10 30 બરોબર જઈ રહ્યો છું યાર. 18 19 20 20 ને 10 30 31 છે ને? તો 3d પછી હજી કઈ આવશે જુઓ તો? 4p કક્ષક. તો અહીંયા હજી મારે લખવું પડશે 4p1. તો આ 31 ઇલેક્ટ્રોન મેં ગોઠવી દીધા. એની ઇલેક્ટ્રોન રચના લખી નાખી. ચલો આટલે સુધી ક્લિયર? ઇલેક્ટ્રોન રચના લખતા તો બધાને હવે આવડે જ છે. જોજો હવે ખાલી એમનું તમે ખાલી જોઈને નક્કી કરી શકશો. બોલો ગેલિયમનું સ્થાન ક્યાં હોય? તો સૌથી પહેલા શું જોવાનું? સૌથી મોટો ક્વોન્ટમ કેટલો દેખાય? 4 જ દેખાય છે. એટલે એનો અર્થ એવો થયો ચોથો આવર્ત હોય. છેલ્લો ઇલેક્ટ્રોન શેમાં ભર્યો? પી કક્ષકમાં. ઇલેક્ટ્રોન શેમાં ભર્યો? પી કક્ષકમાં. તો ખબર પડી જોઈએ પી વિભાગનું તત્વ હોય. અને એમાં 4p1 પી કક્ષકમાં પહેલો જ ઇલેક્ટ્રોન. તો પી કક્ષકની શરૂઆત કયા સમૂહથી થાય? 13મા સમૂહથી. 13 થી 18 સુધી હોય ને, તો અહીંથી જ ચાલુ થાય. અહીંયા p1 તો 13મા સમૂહની અંદર હોય. પતી ગઈ વાર્તા. ચોથો આવર્ત લેવાનો. ઉભા રહો એક જ મિનિટ.
આ ચોથો આવર્ત જે જઈ રહ્યો છે એ અને આ 13મો સમૂહ એ બંને જ્યાં ભેગા થશે ને ત્યાં ગેલિયમ હશે. જો રાઈટ એલ્યુમિનિયમની નીચે અહીંયાથી જતા તમને ચોથા આવર્ત અને 13મા સમૂહમાં બે ભેગા થતા હશે ત્યાં તમને જોવા મળશે ગેલિયમ. આ અતિ મોસ્ટ આઈએમપી છે ભાઈ. તમને લોકોને એવું લાગશે કે સાહેબ ઓહો આવું તો હવે સમજ્યા, અમને ખબર પડી જાય, પણ આ જેને આવડ્યું ને એનું કામ થઈ જશે, મારી જવાબદારી. ડન છે અહીંયા સુધી? તો આજે મેં તમને એ શીખવાડ્યું કે સમૂહમાં અને આવર્તમાં ઇલેક્ટ્રોન રચના કેવી રીતની હોય. આવર્ત મેં કીધું મુખ્ય ક્વોન્ટમ આંકના આધારે નક્કી થાય, અને સમૂહ જે તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સરખી આવતી હોય બધા એક જ સમૂહમાં હોય. ક્લિયર? એટલે જેમાં જેમાં ધારો કે હું આ ગેલિયમ ભરતો હતો તો 4p1 આવતું હતું કે નહીં, તો એવી રીતે જ્યારે ઇલેક્ટ્રોન ભરતો જાવ અને અહીંયા ધારો કે 2p1 તો 2p1 વાળું એમાં જ હોય, ભરતો જે 3p1 આવે તો એ 13મા સમૂહમાં જ હોય, 4p1 વાળો 13મા સમૂહમાં જ હોય, 5p1 વાળો 13મા સમૂહમાં જ હોય, 6p1 વાળો 13મા સમૂહમાં હોય, 7p1 વાળો 13મા સમૂહમાં જ હોય, એટલે કે અહીંયા જ હોય. ક્લિયર? ડન? ફાઇનલ? તો આજે આપણે આટલું રાખીએ છીએ, અને હું હજી બી કહું છું બેક ટુ બેક લેક્ચર, આ અને આના પછીનો લેક્ચર, બેક ટુ બેક લેક્ચર બંને મોસ્ટ આઈએમપી. કારણ કે હવે આપણે શીખવાના છીએ, મેં આ લખ્યું તો ખરું, એસ વિભાગ, ડી વિભાગ, એફ વિભાગ, પી વિભાગ, તો હવે આપણે એની અંદર ઘૂસવાના છીએ કે સાહેબ વિભાગો પાડ્યા છે તો વિભાગો કઈ રીતે પડ્યા છે. જો કે મેં કહી તો દીધું વિભાગ કઈ રીતે પડ્યા. કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના ગોઠવતી વખતે અંતિમ ઇલેક્ટ્રોન જે કક્ષકમાં ભરાય એ કક્ષકોના આધારે આવર્ત કોષ્ટકને 4 વિભાગમાં વહેંચ્યું છે, અને એટલે આપણે 4 વિભાગ પડ્યા. તો હવે આપણે 4 વિભાગ વિશે માહિતી મેળવવાના છે, પણ એ આપણે જોઈશું ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. ઓકે, બસ તો આજે અહીંયા સુધી. મિલતે हैं ब्रेक के बाद. बाय.